યુનિટ 2 મેનેજિંગ ટેબલ્સ એન્ડ ડેટા. આ યુનિટની અંદર સૌથી પહેલાં પ્રેક્ટિકલનો જ પોર્શન આવે છે, થિયરી પોર્શન નથી આવતો. એના માટે ઓરેકલ ઇન્સ્ટોલ થયેલું હોવું જોઈએ. મારા સિસ્ટમની અંદર ઓરેકલ અને આપણે ઓરેકલનું એસક્યુએલ કમાન્ડ લાઇન જોઈ છે. એસક્યુએલ કમાન્ડ લાઇન ઓપન કરશો એટલે આ સ્ક્રીન આવશે. સૌથી પહેલો કમાન્ડ લખવાનો છે કનેક્ટ. કનેક્ટ લખશો એટલે તમને યુઝર આઈડી અને પાસવર્ડનું પૂછશે. યુઝર આઈડીમાં તમારે લખવાનું છે સ્કોટ અને પાસવર્ડમાં લખવાનું છે ટાઈગર. આ વસ્તુ ઓલરેડી ક્રિએટ કરેલી હોવી જોઈએ. જ્યારે તમે સર્વર ઓરેકલનું ઇન્સ્ટોલેશન કરો છો ત્યારે તમારે યુઝર સ્કોટ ક્રિએટ કરેલો હોવો જોઈએ અને એનો પાસવર્ડ ટાઈગર સેટ થયેલો હોવો જોઈએ. જો યુઝર આઈડી અને પાસવર્ડ સાચા હશે તો અહીંયા કનેક્ટેડનો જે મેસેજ આવે છે એ કનેક્ટેડનો મેસેજ અહીંયા ડિસ્પ્લે કરશે. જો બેમાંથી એક ખોટું હશે તો કનેક્ટેડનો મેસેજ આવશે નહીં. યાદ રાખજો કે પાસવર્ડ જે તમે ટાઈપ કરો છો એ પાસવર્ડ તમારો ટાઈપ કરેલો દેખાતો નથી. તમારે સાચો પાસવર્ડ ટાઈપ કરો છો સમજીને જ તમારે ટાઈપ કરવાનું છે. મિસ્ટેક કરશે તો કયો કેરેક્ટર નથી લેવો, કયો કેરેક્ટર ખોટો છે એ વસ્તુ આમાં દેખાડશે નહીં. નેક્સ્ટ છે રૂલ્સ ફોર ક્રિએટ ટેબલ. ટેબલ ક્રિએટનામાં રૂલ્સ આપેલા છે. એની તો સૌથી પહેલો રૂલ્સ છે કે નેમ કેન હેવ મેક્સિમમ 30 કેરેક્ટર્સ. જે ટેબલનું તમે નામ આપો ને 30 કેરેક્ટરનું હોવું જોઈએ મેક્સિમમ, એથી વધારે નહીં. આલ્ફાબેટ નંબર્સ આર ઓનલી અવેલેબલ કેરેક્ટર. આલ્ફાબેટ અને નંબર જ અવેલેબલ છે. અ નેમ મસ્ટ બી બિગિન વિથ આલ્ફાબેટ અને આલ્ફાબેટથી જ સ્ટાર્ટ થયેલું હોવું જોઈએ. આ સ્પેશિયલ કેરેક્ટર અંડરસ્કોર ઇઝ એલાઉ. એક સ્પેશિયલ કેરેક્ટર છે એ અંડરસ્કોર છે એક જ એલાઉ છે. SQL કીવર્ડ આર નોટ એલાઉ એઝ એ નેમ. SQL કીવર્ડ છે એ નામ તરીકે યુઝ થતા નથી. બેઝિકલી આ જે રૂલ્સ છે એ તમારા ફર્સ્ટ સેમેસ્ટરની અંદરના જે સીના જે વેરિયેબલના રૂલ્સ છે ને એ જ રૂલ્સ ઓલમોસ્ટ અહીંયા સપોર્ટ કરે છે. સેકન્ડ છે ટેબલ ક્રિએટ કમાન્ડ. આ કમાન્ડથી શું થાય છે તો કે કોઈ પણ ટેબલ તમારે ક્રિએટ કરવું હોય ને તો આ કમાન્ડથી ટેબલ ક્રિએટ થાય છે. ધીસ કમાન્ડ ઇઝ યુઝફુલ ટુ ક્રિએટ એ ન્યૂ ટેબલ. કમાન્ડ કેના માટે યુઝ થાય છે કે નવું ટેબલ તમારે ક્રિએટ કરવું હોય એના માટે. હિયર વિથ ધીસ કમાન્ડ યુ હેવ ટુ સ્પેસિફાય ધ ફિલ્ડ નેમ, ડેટા ટાઈપ અને સાઇઝ ઓફ ફિલ્ડ. અહીંયા આ કમાન્ડની સાથે સાથે તમારે ફિલ્ડનું નામ પણ આપવું પડશે, ડેટા ટાઈપ પણ આપવી પડશે અને એની સાઇઝ પણ આપવી પડશે. ઇચ ઓફ ધ ફિલ્ડ શુડ હેવ સેપરેટ બાય ધ કોમા. અને હરેક ફિલ્ડ કોમાથી સેપરેટ થયેલું હોવું જોઈએ. The SQL statement will be terminated with the semicolon. યાદ રાખજો SQL સ્ટેટમેન્ટ છે એ સેમિકોલનથી ટર્મિનેટ થાય છે. નીચે એક્ઝામ્પલ આપેલું છે ક્રિએટ ટેબલ, ટેબલ નેમ જે એન્જલ બ્રેકેટમાં લખેલું છે યાદ રાખજો. ત્યાં ઓપ્શનલ છે, ત્યાં તમારે જે નામ લખવું હોય લખી શકો છો. પછી જે રેડ કલરના બ્રેકેટ કરે છે એ બ્રેકેટની અંદર ફિલ્ડ નેમ, ડેટા ટાઈપ અને સાઇઝ. જો સાઇઝ સ્પેસિફાઈ કરેલી હોય તો, ધારો કે અમુક ડેટા ટાઈપ છે, ડેટ એન્ડ ટાઈમ છે, એમાં સાઇઝ સ્પેસિફાઈ કરવી પડતી નથી. નંબર છે, વેરકેર છે, કેરેક્ટર છે, આ બધી ડેટા ટાઈપની અંદર તમારે સાઇઝ સ્પેસિફાઈ કરવી પડશે. તો સાઇઝ જે ડેટા ટાઈપમાં સાઇઝ દેવી પડે છે તો ત્યાં તમારે સાઇઝ દેવાની, અને જે ડેટા ટાઈપમાં સાઇઝ છે જ નહીં તો ડાયરેક્ટલી ડેટા ટાઈપ લખી નાખવાની. અગેન ફિલ્ડ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ, કોમા, કન્ટિન્યુ છે, ફિલ્ડ નેમ એન્ડ ડેટા ટાઈપ, સાઇઝ. છેલ્લે કોમા કરવાનું નથી. છેલ્લે જ્યારે લાસ્ટ બ્રેકેટ ઓવર કરો છો ત્યારે તમારે બ્રેકેટ ઓવર કરીને સેમી કોલમ કરો છો. આ જે સેમી કોલમ કરો છો એનો મતલબ એમ થાય કે હવે તમે જે ક્રિએટ ટેબલની તમારી સિન્ટેક્સ લખી છે એ સેમી કોલમ ટર્મિનેટ થઈ છે. હવે તમારો ક્રિએટ ટેબલનો કમાન્ડ પૂરો થઈ ગયો છે. સામે જેનું એક્ઝામ્પલ આપેલું છે ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ. હવે ચેક કરતા રાખજો, ક્રિએટ ટેબલ એઝ ઇટ ઇઝ લખ્યું છે, ટેબલ નેમની જગ્યાએ સ્ટુડન્ટ કર્યું છે, બ્રેકેટ કાઢી નાખ્યા છે. જો એના પછી બ્રેકેટ એઝ ઇટ ઇઝ છે, રાઉન્ડ બ્રેકેટ છે. પછી ફિલ્ડ નેમ છે, અહીંયા GR નંબર છે, ડેટા ટાઈપ છે, અહીંયા નંબર છે અને સાઇઝ છે, અહીંયા 4 છે. કોમા એઝ ઇટ ઇઝ છે. અગેન ફિલ્ડ નેમ 2 છે, એની જગ્યાએ નેમ છે, ડેટા ટાઈપ છે, અહીંયા વેરકે 2 છે, સાઇઝમાં 20 છે, કોમા છે. પછી અહીંયા ડોટ કરેલું મીન્સ કે જેટલા ફિલ્ડ લેવા હોય તો. અહીંયા ત્રીજું ફિલ્ડ લીધું છે STD સ્ટાન્ડર્ડ, નંબર 2, બર્થ ડેટ, કોમા, એજ, નંબર, બ્રેકેટની અંદર 3, બ્રેકેટ ઓવર અને અહીંયા સેમી કોલમ. મીન્સ કે ક્રિએટ ટેબલની જે ક્વેરી લખેલી છે એ ક્વેરી અહીંયા પૂરી થાય છે. હવે એ કમાન્ડ આપણે SQLના પ્રોમ્પ્ટ ઉપર રન કરી જોઈએ. ક્રિએટ ટેબલ સ્ટુડ GR નંબર
number into bracket 4 comma name varchar 2 into bracket 20 bracket over comma standard number comma bracket 2 comma p date અહીંયા બર્થ ડેટ છે ડેટ આમાં સાઇઝ દેવાની જરૂર નથી કોમા એજ નંબર બ્રેકેટ 4 હવે આ તમારું સાઇઝ પૂરું હવે ક્રિએટ ટેબલ ની પછી જે બ્રેકેટ પૂરો કર્યો તો એ બ્રેકેટ સૌથી છેલ્લે પૂરો થાય છે યાદ રાખજો જે રાઉન્ડ બ્રેકેટ ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ પછી આપણે ચાલુ કર્યો તો એ બધાય ફિલ્ડના નામ આવી જાય ત્યાર પછી બ્રેકેટ લાસ્ટમાં પૂરો થાય છે એટલે હવે બધી વસ્તુ આવી ગઈ છે તમારા ફિલ્ડના નામ આવી ગયા છે ડેટા ટાઈપ આવી ગઈ સાઇઝ આવી ગઈ છે અહીં સેપરેટેડ કોમા આવી ગયા છે છેલ્લું જે જીઆર નંબર પહેલા જે બ્રેકેટ ચાલુ કર્યું હતું એ બ્રેકેટ પૂરું પણ થઈ ગયું છે એટલે બધા ફિલ્ડ આવી ગયા છે હવે સેમી કોલમ અને એન્ટર જો તમે જે ક્વેરી લખેલી છે ક્રિએટ ટેબલને તો જે તમે સિન્ટેક્સથી ટેબલ ક્રિએટ કરેલું છે એ ટેબલ પ્રોપરલી ક્વેરી લખેલી હશે તમારી ક્રિએટ ટેબલની તો ટેબલ ક્રિએટેડનો મેસેજ હશે આ ટેબલ ક્રિએટનો મેસેજ મીન્સ કે તમારો હવે સ્ટુડન્ટ નામનું ટેબલ ક્રિએટ થઈ ગયું છે જેટલા પણ ટેબલ ક્રિએટ થાય છે જોવા માટેનો કમાન્ડ છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ કરશો એટલે તમે જેટલા પણ ટેબલ ક્રિએટ કર્યા હશે એનું લિસ્ટ તમને અહીંયા દેખાડશે તમે એક સ્ટુડન્ટ ટેબલ ક્રિએટ કર્યું તો અહીં દેખાડો સ્ટુડન્ટ હવે એક બીજું ટેબલ ક્રિએટ કરી છે ક્રિએટ ટેબલ emp e number into bracket 4 break comma name bracket 2 into bracket 20 bracket over comma dptno number into bracket 4 bracket over આ બ્રેકેટ ઓવર થયો એ ડેટા સાઇઝ નો આપેલું છે આ બ્રેકેટ થયો ક્રિએટ ટેબલ નો ઓવર થયો અને આ સેમી કોલમ કર્યું છે એ ક્રિએટ ટેબલની ક્વેરી પૂરી એન્ટર આપશો એટલે ટેબલ ક્રિએટેડ અગેન સેકન્ડ પાછો કમાન્ડ રિપીટ કરું છું તો મારે રિપીટ કરવા માટે શું કરવું પડે તો પાછો ટાઈપ કરવું પડે તો અગેન સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ કરશો સેમી કોલમ આપશો એન્ટર આપશો એટલે તમે બે ટેબલ ક્રિએટ કર્યા છે એક છે emp ને એક છે સ્ટુડન્ટ તો ક્રિએટ ટેબલના કમાન્ડથી ટેબલ ક્રિએટ થાય છે નેક્સ્ટ છે મોડિફાય ધ સ્ટ્રક્ચર ઓફ ટેબલ હવે ક્યારેક એવું થાય કે મોડિફાય કરવું પડે મોડિફાય મીન્સ કે મેં જે ટેબલ ક્રિએટ કર્યું છે એમાં કંઈક વસ્તુ ભૂલી ગયો છો કાં જે વસ્તુ જોતી હતી એ વસ્તુ લીધી છે નથી અથવા જે લીધી છે તો એમાં કંઈક ચેન્જીસ કરવો છે ભૂલ થઈ ગઈ છે તો એના માટે મારે હવે ટેબલનું સ્ટ્રક્ચર એડિટ કરવું પડે તો એના માટે અહીંયા અલ્ટર ટેબલનો કમાન્ડ આપેલો છે અલ્ટર ટેબલ નેમ અલ્ટર ટેબલ નેમની સાથે એડ કોઈ પણ વસ્તુ એડ કરવું તો એડ થાય છે ડિલીટ કરવું તો ડિલીટ થાય છે કોઈ પણ છે એનું મોડિફાય કરવું તો મોડિફાય કરવું છે બરોબર આ બધી વસ્તુ કોઈ પણ ટેબલ જે મોડિફાય કરવું છે એ વસ્તુ ઓલરેડી ટેબલમાં હોવી જોઈએ મોડિફાય કોલમ ઇઝ ઇન એક્ઝિસ્ટિંગ ટેબલ જે વસ્તુ અલ્ટર કરો છો તમે એ વસ્તુ અથવા એડ કરો છો ડિલીટ કરો છો મોડિફાય કરો છો કોલમ તો એ વસ્તુ ઓલરેડી ટેબલની અંદર હોવી જોઈએ તો જ એ પોસિબલ છે એટલે અલ્ટર ટેબલ એડ મોડિફાય ડ્રોપ અને આ છે રીનેમ બરોબર જો ટેબલ હોય અવેલેબલ હોય તો ટેબલનું નામ રીનેમ થાય ટેબલનું નામ અહીંયા રીનેમ થાય છે અહીંયાથી ટેબલની અંદર ફિલ્ડ એડ થાય છે અહીંયાથી જે ફિલ્ડ છે એ મોડિફાય થાય છે આનેથી ટેબલ જે ફિલ્ડ આપેલા છે એ ડ્રોપ થાય છે હવે એની સિન્ટેક્સ આપું છું જો તમારે કોઈ પણ ટેબલની અંદર ફિલ્ડ એડ કરવું હોય તો ટુ એડ ફિલ્ડ અલ્ટર ટેબલ નેમ એડ કોલમ નેમ ડેટા ટાઈપ અને સાઇઝ હાલો એની પર ટ્રાય કરી લઈએ આપણે કમાન્ડ આપેલું છે cls અચ્છા કમાન્ડ નથી હાલતો
select star sorry DESC EMP DESC describe table name કમાન્ડ પાછળ આવશે પણ મેં તો વેલો લઈ લીધો છે. આનું કામ શું છે તો કે DESC ટેબલ નેમ આપશો એટલે ટેબલની અંદર ટેબલનું સ્ટ્રક્ચર તમને ડિસ્પ્લે કરશે. મેં EMP જે ટેબલ ક્રિએટ કર્યું છે EMP ટેબલની અંદર 3 ફિલ્ડ લીધા છે. હવે શું કરવાનું છે તો મારે એક ફિલ્ડ એડ કરવું છે. આ જે ફિલ્ડ એડ થઈ જશે એ હંમેશા ડિપાર્ટમેન્ટ નંબર પછી એડ થશે કારણ કે લાસ્ટ એના પછી એડ કરેલું છે. એટલે હવે જે નવું ફિલ્ડ તમે એડ કરો છો હંમેશા એ લાસ્ટમાં એડ થશે. જેટલા ફિલ્ડ છે એના પછી નવું ફિલ્ડ એડ થશે. અલ્ટર ટેબલ ક્યુ એડિટ કરવું છે તો કે આપણે કરવું છે EMP. શું કરવું છે તો ફિલ્ડ એડ કરવું છે તો એડ શું કરવું છે ફિલ્ડ તો કે EMP નેમ આપેલું છે, નેમ આપેલું છે, ડિપાર્ટમેન્ટ નંબર આપેલું છે. તો હવે શું બાકી છે તો કે એનું આપણે એડ કરી છીએ સેલરી. સેલરી કેમાં હોય તો કે નંબરમાં હોય. કેટલું હોય કે 8,2 ટોટલ 8 ની સાઈઝ આપેલી છે. હવે N અને P કીધેલું છે N છે એ પોઈન્ટ પહેલાની વેલ્યુ છે અને P છે એ પોઈન્ટ પછીની વેલ્યુ છે. એટલે ટોટલ 8 કેરેક્ટર છે. એની અંદર છેલ્લા 2 કેરેક્ટર પોઈન્ટ પછીના અને આગલા 6 કેરેક્ટર પોઈન્ટ પહેલાના. ક્રિએટ કરેલું છે. હવે સેમિકોલન એન્ટર. ટેબલ અલ્ટરેડ. આ ટેબલ અલ્ટરેડ મીન્સ કે તમે જે ફિલ્ડ એડ કરવા માંગો છો તમે જે સેલરી નામનું ફિલ્ડ એડ કર્યું છે એ સેલરી નામનું ફિલ્ડ એડ થઈ ગયું છે. તો ખબર કેમ પડે તો અગેન DESC ટેબલ સ્ટ્રક્ચર જોઈ લેવાનું EMP. એટલે જો અહીંયા તમે સેલરી નામનું ફિલ્ડ એડ થઈ ગયું. આની પહેલા જે તમે સેલરી નામનું ફિલ્ડ એડ કર્યું હતું એ સેલરી નામનું ફિલ્ડ એડ થયું નહોતું. અહીંયા તમે અલ્ટર કર્યું છે. શું કર્યું છે અલ્ટર ટેબલ ક્યુ કર્યું છે તો EMP. શું કરવું છે તો એડ કરવું છે. શું એડ કરવું છે તો કે સેલરી નામનું ફિલ્ડ છે જેની ડેટા ટાઈપ નંબર છે અને એની સાઇઝ છે 8,2. આ 2 છે એ પોઈન્ટ પછીની વેલ્યુ છે અને 8 છે એમાંથી આ 2 બાદ કરી નાખો. વધુ કેટલો તો કે 6. તો પોઈન્ટ પહેલા 6 ડિજિટ લેશે અને પોઈન્ટ પછી 2 ડિજિટ લેશે. કમ્પ્લીટ. નેક્સ્ટ ટાઈમ છે ડિલીટ ફિલ્ડ ઇન ટેબલ. માની લો કે કોઈ પણ ફિલ્ડ તમારે ડિલીટ કરવું છે. ડિલીટ કરવા માટે તો હજી એક ફિલ્ડ એડ કરું છું તો મારા હિસ્ટ્રી સેવ થાય છે. અપ કી થી કરશો તો હિસ્ટ્રી સેવ થશે. અલ્ટર ટેબલ અગેન રિપીટ કમાન્ડ લખવાનો પડે. અલ્ટર ટેબલ EMP એડ કરું છું સેલરી 1 નંબર કોમા 2 એઝ ઇટ ઇઝ રાખ્યું છે. ખાલી સેલરી જગ્યાએ સેલરી 1 કર્યું છે. એન્ટર. ટેબલ અલ્ટરેડ તો DESC EMP. તો જો સેલરી અને સેલરી નામના બે ફિલ્ડ એડ થઈ ગયા. હવે મારે ડ્રોપ કરવું છે અગેન અલ્ટર ટેબલ EMP ડ્રોપ કોલમ નેમ. ડ્રોપ કોલમ નેમ. શું કીધું છે કે જો ટેબલની અંદર કોઈ પણ ફિલ્ડ ડિલીટ કરવું હોય તો ડિલીટ ફિલ્ડ ઇન ટેબલ. કોઈ પણ ફિલ્ડ છે ટેબલની અંદર કોઈ પણ ફિલ્ડ અવેલેબલ છે જો એ ફિલ્ડ તમારે ડિલીટ કરવું હોય તો તમે ડિલીટ કરી શકો છો. તો શું કમાન્ડ છે તો અલ્ટર ટેબલ નેમ એઝ ઇટ ઇઝ છે. હવે શું કરવાનું છે તો કે ડિલીટ કરવાનું છે. ડિલીટ કરવા માટે શું આવેલું છે ડ્રોપ. ડિલીટ કહેવાનું બોલવાનું ડિલીટ પણ એની જે નામ કીવર્ડ લખવાનું છે એ કયો છે ડ્રોપ. તો શું કર્યું છે ડ્રોપ કોલમ. કોલમ એઝ ઇટ ઇઝ લખવાનું છે. અહીંયા ચેન્જ કરવાનું નથી. ડ્રોપ કોલમ એઝ ઇટ ઇઝ છે. ડ્રોપ એન્ડ કોલમ એઝ ઇટ ઇઝ છે. અને અહીંયા કોલમ નેમ આપેલું છે મીન્સ કે ટેબલનું ક્યુ ફિલ્ડ તમારે ડિલીટ કરવાનું છે. તો કે મેં અહીંયા છેલ્લે સેલરી 1 નામનું એક એક્સ્ટ્રા એડ કર્યું હતું. અહીંયા સેલરી 1 નામનું એ ડિલીટ કરું છું. સેમિકોલન આપવાનું અને એન્ટર આપવાનું. ટેબલ અલ્ટરેડ. ટેબલ અલ્ટરેડ મીન્સ કે જે ફિલ્ડ મેં સેલરી 1 નામનું એડ કર્યું હતું એ સેલરી 1 વાળું ડિલીટ થઈ જશે. અગેન DESC EMP. તો જો અહીંયા સેલરી 1 નામનું ફિલ્ડ ડિલીટ થઈ ગયું છે. તો આને થાય છે કે જે ફિલ્ડ તમે એડ કરો છો એ તમારે ટેબલની અંદર ડ્રોપ કરવું હોય અથવા ટેબલની અંદરથી ફિલ્ડ કાઢી નાખવું હોય તો ડ્રોપ કમાન્ડથી તમે ડ્રોપ કરાવી શકો છો. નેક્સ્ટ છે ટુ ચેન્જ ડેટા ટાઈપ એન્ડ સાઇઝ. માની લો કે કોઈ પણ એક ફિલ્ડ છે એની ડેટા ટાઈપ અથવા સાઇઝ તમારે ચેન્જ કરવી હોય તો તમે અલ્ટર ટેબલથી કરી શકો છો. તો અગેન અલ્ટર ટેબલ
emp મોડિફાઈ શું કરવું છે તો કે અહીંયા જે મેં ઈએમપી નંબર લીધેલો છે ઈએમપી નંબર હું અત્યારે ટેમ્પરરી પૂરતું નંબર છે જે કે વેરકર કરી નાખું અથવા નંબર છે જે કે સાઇઝ 4 છે જે કે વધારી શકું તો મેં શું કર્યું છે તો કે ડીપીટી એનો વેરકેર 2 ઇન્ટુ બ્રેકેટ 5 ડીપીટી નંબર છે એ ડીપીટી નંબર 4 છે એની જગ્યાએ શું કરું છું કે ડીપીટી નંબર એઝ ઇટ ઇઝ રાખ્યું છે પણ એની ડેટા ટાઈપ જે નંબરમાં હતી ને એને મેં અહીંયા ચેન્જ કરી છે વેરકેર 2 માં યાદ રાખજો ફિલ્ડની ડેટા ટાઈપ અને સાઇઝ ચેન્જ થાય છે ફિલ્ડનું નામ ચેન્જ નથી થતું તમારા ડિપાર્ટમેન્ટને જગ્યાએ ડીપીટી અંડરસ્કોર એનો કરવો હોય તો એ નહીં થાય પણ તમે ટાઈપ્સ છે એમાં નંબર 4 છે એની જગ્યાએ વેરકેર 2 કરો અને 4 ની જગ્યાએ 5 કરો જે સાઇઝ આપવું હોય તમે આપો તો આપી શકો છો પણ ડિપાર્ટમેન્ટ નંબર જે ફિલ્ડ આપેલું છે એમાં કંઈ ચેન્જ નહીં થાય એ એઝ ઇટ ઇઝ રહેશે તો મોડિફાઈ ડિપાર્ટમેન્ટ નંબર વેરકેર 2 5 સેમિકોલન અને એન્ટર મેસેજ આવ્યો ટેબલ અલ્ટરેડ મીન્સ કે તમારું ટેબલ અલ્ટર થઈ ગયું અગેન પાછો ડીએસસી વાળો કમાન્ડ ડીએસસી એમપી તો જો અહીંયા નંબર 4 હતું અલ્ટર કર્યા પછી અહીંયા વેરકેર 2 અને 5 થઈ ગયું કમ્પ્લીટ તો મોડિફાઈ અહીંયા મોડિફાઈ થઈ ગયું નેક્સ્ટ છે અલ્ટર ટેબલ ડેફિનેશન છે આની અંદર મેં તમને કીધું હતું ઓલી જ કમાન્ડ છે એ કમાન્ડનું શોર્ટમાં આપેલું છે નીચે આપેલું છે કન્સ્ટન્ટ આ કોલમ આપેલું છે અલ્ટર ટેબલ નેમ એડ કરો ડ્રોપ કરો મોડિફાઈ કરો રીનેમ કરો અહીંયા કોલમ સ્પેસિફિકેશન કરવું કમ્પલસરી છે તો આને પહેલાં પણ મેં તમને કરીને દેખાડ્યું પણ અલ્ટર ટેબલથી અગેન જ્યારે કોઈ પણ ટેબલની અંદર કોઈ પણ કન્સ્ટન્ટ તમે સેટ કર્યા હોય કન્સ્ટન્ટનો ટોપિક પાછળ આવે છે પણ અત્યારે કહી દઉં છું કે જે કન્સ્ટન્ટ તમારે સેટ કરવા હોય માની લો કે કોઈ પણ ટેબલ ક્રિએટ કર્યું છે ને ટેબલની અંદર તમે કન્સ્ટન્ટ સેટ કરતા ભૂલી ગયા તો પણ કોઈ પણ કન્સ્ટન્ટ તમે અલ્ટર ટેબલથી એડ કરાવી શકો છો અથવા કોઈ પણ ટેબલની અંદર કન્સ્ટન્ટ સેટ થઈ ગયો હોય એ કન્સ્ટન્ટ તમારે ડિલીટ કરવો હોય તો પણ તમે ડ્રોપનો યુઝ કરીને કન્સ્ટન્ટ ડ્રોપ કરાવી શકો છો આના એક્ઝામ્પલ આપેલું છે મેં તમને જે એક્ઝામ્પલ પ્રેક્ટિકલ કરીને આપ્યા એ તમને અહીંયા આપેલું છે અલ્ટર ટેબલ નેમ એડ ફિલ્ડ નેમ ડેટા ટાઈપ અને સાઇઝ અલ્ટર ટેબલ સ્ટુડન્ટ એડ પિનકોડ વેરકેર 2 અને 7 અલ્ટર ટેબલ સ્ટુડન્ટ એડ પ્રાઇમરી કી અને જીઆર નંબર આ જે પ્રાઇમરી કી છે એને કન્સ્ટન્ટ કહેવાય તમારે એડ કરવું હોય તો પણ એ લાસ્ટમાં ત્યારે કન્સ્ટન્ટનો કન્સેપ્ટ આવશે ત્યારે આપણે કરી દેખાડીશ ત્યાર પછી મોડિફાઈ કોલમ નેમ ડેટા ટાઈપ સાઇઝ છે તો સેમ વસ્તુ અલ્ટર ટેબલ નેમ મોડિફાઈ ફિલ્ડ નેમ ડેટા ટાઈપ અને સાઇઝ અલ્ટર ટેબલ સ્ટુડન્ટ મોડિફાઈ પિનકોડ વેરકેર 2 અને 10 અહીંયા 7 હતી અહીંયા 10 કરી નાખ્યું છે અલ્ટર ટેબલ સ્ટુડન્ટ મોડિફાઈ પિનકોડ નંબર અને 6 અથવા પિનકોડ નંબરમાં લઈને 6 કરી નાખ્યું છે નેક્સ્ટ છે કોલમ ડ્રોપ અથવા કન્સ્ટન્ટ ડ્રોપ કરવું હોય તો અલ્ટર ટેબલ નેમ ડ્રોપ કોલમ નેમ તો મેં તમને EMP ની અંદર સેલેરી નામનું જે કોલમ ડિલીટ કરાયો તો એ જ વસ્તુ છે અલ્ટર ટેબલ સ્ટુડન્ટ ડ્રોપ કોલમ કઈ કરી છે પિનકોડ જેડ કરી હતી ડિલીટ કરી મેં સેલરી 1 કરી તો એ સેલરી જગ્યાએ પિનકોડ છે તો પિનકોડ ડિલીટ કર્યો અથવા કન્સ્ટન્ટ તમારે ડિલીટ કરો તો અલ્ટર ટેબલ નેમ ડ્રોપ કન્સ્ટન્ટ નેમ વાં જે પ્રાઇમરી કી સેટ કર્યો તો અહીંયા પ્રાઇમરી કી કન્સ્ટન્ટ અહીંયા ડિલીટ કરી નાખી છે નેક્સ્ટ છે રીનેમ ટેબલ અલ્ટર ટેબલ નેમ રીનેમ કોલમ ઓલ્ડ નેમ ટુ ન્યૂ નેમ આ પોસિબિલિટીઝ અમુક વર્ઝનમાં જ છે બધાયમાં નથી બરોબર આ જે કમાન્ડ છે એ અમુક વર્ઝનમાં સપોર્ટ કરે છે 10G પછીનું કોઈ પણ વર્ઝન હશે એ સપોર્ટ કરશે 10G પહેલાંનું કોઈ પણ વર્ઝન હશે 10G છે 11G છે 12C છે આ બધામાં ચાલશે પણ 10G પહેલાં 9i છે 8i છે એ બધાની અંદર આ કોલમ કમાન્ડ ચાલશે નહીં નેક્સ્ટ રીનેમનો કમાન્ડ યુઝ કરી દે આપણે અલ્ટર ટેબલ EMP rename column
dpt_no to dpt_no. રેડી? શું કર્યું છે તો કે dpt નો નંબર છે એની જગ્યાએ dpt_no કરેલું છે અને એન્ટર. ટેબલ ઓર વ્યૂ ડઝ નોટ એક્ઝિટ, અહીં એમપી માં મિસ્ટેક કરી છે. રેડી? આ કમાન્ડમાં ચાલો એટલે યાદ રાખજો 10G પહેલાનું કોઈ પણ વર્ઝન હશે 10G પહેલાનું 10G છે 99 સર્વર છે 8i છે એમાં કમાન્ડ નહીં હાલે. 10G માં અવેલેબલ છે. 10G માં છે 11 માં છે 12 માં છે બધામાં છે 13 માં છે એના જેટલા પણ વર્ઝન છે 10G પછીના બધામાં ચાલશે. તો આથી ટેબલના ફિલ્ડનું નામ પણ ચેન્જ થાય છે. સેમ કમાન્ડ છે અલ્ટર ટેબલ emp rename આની અંદર પૂરું કમાન્ડ આવેલો નથી. અલ્ટર ટેબલ emp ટેબલનું નામ અહીંયા રીનેમ કરવું હોય તો રીનેમ ટુ emp1. તો emp નું જે ટેબલ છે એને નામ આપેલું છે emp1 સેમિકોલન અને એન્ટર. ટેબલ અલ્ટરેડ. હવે તમે ટેબલનું નામ રીનેમ થઈ ગયું છે એટલે એના માટે તમારે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબમાં જોવું પડશે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ જોશો તો જો તો કે ટેબલની અંદર જો emp સ્ટુડ અને emp1 આવી ગયું. અગેન સેમ કમાન્ડ રન કરાવ્યું છે અલ્ટર ટેબલ emp કમાન્ડ ભૂલ થઈ ગઈ એન્ટર લાગી ગયું રીનેમ ટુ emp1. ટેબલ ઓર વ્યૂ ડઝ નોટ એક્ઝિટ મીન્સ કે emp ટેબલ અત્યારે છે નહીં. અલ્ટર ટેબલ નેમ emp1 and rename emp. ટેબલ અલ્ટરેડ. હવે ટેબલ સ્ટ્રક્ચર જોશો અગેન તો અહીંયા emp આવી ગયું. emp1 હતું એની જગ્યાએ emp આવી ગયું. તો આ કમાન્ડથી ટેબલનું નામ રીનેમ થાય છે. તો ટેબલની અંદર કોઈ પણ જગ્યાએ મોડિફાઈ કરવું હોય તો તમારે અલ્ટર ટેબલનો કમાન્ડ યુઝ થાય છે. અલ્ટર ટેબલથી તમે ટેબલમાં ફિલ્ડ એડ કરી શકો છો, ટેબલમાં ફિલ્ડ ડિલીટ કરી શકો છો, જેને ડ્રોપનો યુઝ થાય છે. ટેબલનું ફિલ્ડ મોડિફાઈ કરી શકો છો, ટેબલના ફિલ્ડનું નામ પણ મોડિફિકેશન કરી શકો છો. એટલે ટેબલ સ્ટ્રક્ચરમાં મોડિફાઈ કરવું હોય તો મોડિફાઈ, અને ટેબલના ફિલ્ડનું નામ મોડિફાઈ કરવું હોય તો પણ તમે કરી શકો છો. રીનેમ કોલમથી તમે કરી શકો છો. પણ યાદ રાખજો એ 10G પછીથી ચાલુ થાય છે. 10G પહેલાંના વર્ઝનમાં થતું નથી. અને એના પછી છે ટેબલનું નામ જ ચેન્જ કરવું હોય તો રીનેમ અને ટુ કરીને ટેબલ નેમ, જે નવું નામ આપવું હોય તે. નેક્સ્ટ છે ડિસ્ટ્રોય ધ ટેબલ. માની લો કે ટેબલ મેં ક્રિએટ કરેલું છે, હવે એ ટેબલ મારે જોતું નથી તો એના માટે ટેબલ તમારે ડિલીટ કરવું પડે. In some situation we may need to completely destroy the whole table and its content all together. ટેબલનો બધો ડેટા અને ટેબલ આખું બધું ડિલીટ કરવું હોય તો તમારે કમાન્ડ યુઝ થાય છે. ફોર ધેટ વી હેવ ધ કમાન્ડ ડ્રોપ ટેબલ. ડ્રોપ ટેબલથી ટેબલ આખું ડ્રોપ થઈ જાય છે. ટેબલ આખું ડ્રોપ થાય છે એનો મતલબ એમ થાય કે ટેબલનું સ્ટ્રક્ચર પણ ડ્રોપ થાય છે અને ટેબલની અંદર રહેલો ડેટા પણ ડિલીટ થઈ જાય છે. અગેન તો અહીંયા કરું છું ડ્રોપ ટેબલ એન્ડ emp એન્ડ સેમિકોલન. અહીંયા જો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ છે, અહીંયા emp છે, સ્ટુડ છે, બે ટેબલ છે. અહીંયા emp ડ્રોપ કરું છું, એન્ટર આપું છું એટલે ટેબલ ડ્રોપ થઈ ગયું છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ. રેડી? અહીંયા નામ આપેલું છે જો સ્ટુડન્ટનું સ્ટુડન્ટ છે, emp ની જગ્યાએ b આપેલું છે મીન્સ કે એ ટેબલ તમારું ડિલીટ થઈ ગયું છે. તમે સિલેક્ટ સ્ટાર તમે કોઈ પણ કમાન્ડ યુઝ કરશો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ અથવા સિલેક્ટ વાળી કોઈ નથી dsc કરી અને emp યુઝ કરશો તો મેસેજ આવશે કે object emp does not exist. લાજે આપેલું છે એ ટેબલ તમારું ડિલીટ થઈ ગયું છે.
કારણ કે બિનનો જે પાથ આપેલો છે એ બિનનો પાથ આપેલો છે, બરોબર. બેઝિકલી આ ટેબલ તમારું ડિલીટ થઈ ગયું છે પણ એ બિનમાં છે, બરોબર. ટોટલી ડિલીટ થતું નથી. જ્યારે 10G ની અંદર તમે કોઈ પણ વસ્તુ તમે ડિલીટ કરો છો ત્યારે એ ડેટા બધો બિનની અંદર સેવ રહે છે. યાદ રાખો, જેટલા પણ તમારે ટેબલ તમે ક્રિએટ કરો છો અને ટેબલ ક્રિએટ કર્યા પછી તમે એને ડ્રોપ કરો છો તો એ હંમેશા બિનની અંદર સેવ રહે છે, યાદ રાખજો. તમારે યુઝ કરવો હોય તો યુઝ નહીં થાય, પણ તમને જે વસ્તુ ડિલીટ કરેલી છે એ ડિલીટ કરેલી વસ્તુ તમને દેખાડશે કે આ વસ્તુ ડિલીટ થઈ છે. ડિલીટ મીન્સ કે નામ દેખાડશે. બિન વાળો અહીંયા પાથ આપેલો બિન WD કે કનેક્ટ વર્ડ જનરેટ કર્યું છે, એ જનરેટ કરેલો વર્ડ જેને કારણે તમારે જે ડિલીટ કરેલો છે ટેબલ, એ ટેબલ તમને દેખાડશે, યાદ રાખજો. હવે આમાં કોઈને ક્વેરી? નેક્સ્ટ છે ઇન્સર્ટ કમાન્ડ. આ કમાન્ડનો યુઝ શું છે? આ કમાન્ડનો યુઝ તો કે જ્યારે કોઈ પણ ટેબલની અંદર તમારે ડેટા ઇન્સર્ટ કરાવવો હોય, ટેબલ તમે ક્રિએટ કર્યું તો ખાલી ટેબલ હોય, જો ટેબલની અંદર જો તમારે કોઈ પણ ડેટા ઇન્સર્ટ કરાવવો હોય અથવા ટેબલની અંદર કોઈ પણ ડેટા એડ કરાવવો હોય તો તમારે ઇન્સર્ટ ઇન્ટુ કરવું પડે. ઇન્સર્ટ ઇન્ટુ કરશો મીન્સ કે ટેબલની અંદર રેકોર્ડ એડ કરવાનો. શું કરવું? ધીસ કમાન્ડ યુઝ ટુ ઇન્સર્ટ રેકોર્ડ ઇન ધ ટેબલ. શેના માટે? તો ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટે છે. ફોર ઇન્સર્ટિંગ ધ રેકોર્ડ ઇન ધ ટેબલ યુ હેવ ટુ સ્પેસિફાય ધ નેમ ઓફ ધ કોલમ એન્ડ ધ વેલ્યુ ફોર ઇચ કોલમ ઓફ યોર પ્રેઝન્ટ રેકોર્ડ. જે ટેબલની અંદર જે રેકોર્ડ તમારે છે તો ટેબલની અંદર જે રેકોર્ડ તમારે નાખવા છે એ બધા ફિલ્ડના નામ લખવાના, યાદ રાખજો, ફિલ્ડના નામ લખવાના. Remember that when you want to insert a numeric data then there is a no question. જો કોઈ પણ ન્યુમેરિક ડેટા નાખવાનો હોય તો એમાં કોઈ પણ જાતનું પ્રોબ્લેમ નથી. પણ જો તમારે સ્ટ્રિંગ ડેટા નાખવો હોય, બટ ઇન ધ કેસ ઓફ સ્ટ્રિંગ એન્ડ ડેટા ટાઈપ ડેટા એટ ધ ટાઈમ ધ ઇન્સર્ટિંગ યુ હેવ ટુ ગીવ ધ ડેટા ઇન સિંગલ કોટેશન માર્ક. શું કીધું? કે જ્યારે કોઈ પણ સ્ટ્રિંગ અને ન્યુમેરિક ડેટા આપેલું હોય અને ન્યુમેરિક ડેટાને વાંધો નથી, પણ જો તમારો સ્ટ્રિંગ પ્રકારનો ડેટા હોય તો તમારે સિંગલ કોડમાં દેવાનું છે. જો તમારે ડેટ પ્રકારનો ડેટા છે તો પણ સિંગલ કોડમાં દેવાનો છે. સેકન્ડ થિંગ, યુ હેવ ટુ એન્ટર ડેટ ટાઈપ્સ ઓફ ધ ડેટા ઇન ડિફોલ્ટ ફોર્મેટ. અને ડેટ પ્રકારનો ડેટા છે એ ડેટ પ્રકારનો ડેટા તમારે ડિફોલ્ટ ફોર્મેટમાં આપવાનો છે. આ વસ્તુ યાદ રાખજો. ડિલીટ પછી હવે છે રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટે. એક કાંઈ કમાન્ડ લખું છું, purge recycle bin. રેડી? કમાન્ડ લખવું એનો આઉટપુટ જોઈ લો તમે. આની પહેલાં તમે જે કમાન્ડ લખ્યો હતો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ, તો તમને બિન કરીને એક ફાઇલ દેખાડી હતી. એ બેઝિકલી એક ફોલ્ડરમાં બિન નામના એક ડિરેક્ટરી છે. એ બિન નામની ડિરેક્ટરીની અંદર ડિલીટ કરેલી વસ્તુ સેવ થાય છે ટેબલ. જો એને તમારે કરવું હોય તો પર્સ કરી અને રિસાયકલ બિન કરી નાખવાનું. એટલે જે પણ ડિલીટેડ તમારા ટેબલ્સ છે એ બિનમાંથી પણ ડિલીટ થઈ જશે. એટલે તમને અહીંયા જે બિનવાળો જે મેસેજ આવે છે ને એ બિનવાળો મેસેજ આવશે નહીં, યાદ રાખજો. બેઝિકલી હોતું નથી, પણ બિનમાં પડ્યું હોય છે. એટલે બિનમાં હોય એટલે તમને ક્યારેક દેખાડે કે બિનમાં આવી વસ્તુ પડી છે. જેમ આપણે કેમ કોઈ પણ ફોલ્ડર તમે ડિલીટ કરાવો છો તો રિસાયકલ બિનમાં પડી હોય, એમ અહીંયા રિસાયકલ બિન અહીંયા આપેલું છે કે જે રેકોર્ડ તમે ટેબલ ડિલીટ કરો છો એ રિસાયકલ બિનમાં પડ્યું હોય છે. કમ્પ્લીટ. આજનો લેક્ચર ઓવર કરું છું.
આવતીકાલે તમારે ઇન્સર્ટ ઇન્ટુનો કમાન્ડ તમને પાછો કરાવીશ. થેન્ક યુ.